રાજુભાઈનું બોર્ડ દૂરથી જ ગ્રાહકોને આકર્ષતું હતું. તેના પર મોટા અક્ષરે લખ્યું હતું કે અમારી દુકાને ખૂબ જ સુગંધીદાર અને ઉત્તમ ગુણવત્તાની અગરબત્તીઓ મળે છે. રાજુભાઈનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. એક દિવસ દુકાને એક અનુભવી સલાહકાર આવ્યા. તેમણે બોર્ડ વાંચ્યું અને રાજુભાઈને પૂછ્યું, કેમ ભાઈ, આ બોર્ડ લગાવવાની શું જરૂર છે? જો તારી દુકાન અગરબત્તીની જ છે તો તે સુગંધીદાર જ હશે ને. આ ખૂબ જ સુગંધીદાર શબ્દ હટાવી દે. તારા ગ્રાહકો મૂર્ખ નથી, તેઓ સૂંઘીને જ જાણી જશે. રાજુભાઈને લાગ્યું કે આ સલાહમાં તર્ક છે. તેમણે શબ્દો કાઢી નાખ્યા. થોડા દિવસો પછી બીજા સલાહકાર આવ્યા. તેમણે બોર્ડ જોઈને કહ્યું, ભાઈ, અગરબત્તીની દુકાન છે એટલે સ્વાભાવિક છે કે ગુણવત્તા સારી હશે. ગુણવત્તા આપી રહ્યો છે તે તારા ધંધામાં દેખાવું જોઈએ, બોર્ડ પર નહીં. રાજુભાઈ મૂંઝાયા અને તેમની વાત સાચી લાગી. તેમણે એ શબ્દો પણ કાઢી નાખ્યા. ત્રીજી વાર જ્યારે ત્રીજા સલાહકાર આવ્યા ત્યારે તેમણે કહ્યું, રાજુભાઈ, તારી દુકાન શહેરના મુખ્ય રસ્તા પર છે. અહીં બધા જાણે છે કે તું અગરબત્તી વેચે છે. લખવાની શી જરૂર છે? રાજુભાઈને આ વાત યોગ્ય લાગી અને તેમણે આ શબ્દો પણ હટાવી દીધા. આખરે ધીરે ધીરે રાજુભાઈએ બોર્ડ પરથી બધા શબ્દો હટાવી નાખ્યા. બોર્ડ હવે સાવ પૂરું થઈ ગયું હતું. ધીમે ધીમે રાજુભાઈનો ધંધો પણ ઘટવા લાગ્યો હતો. તેમની આવક ઓછી થઈ ગઈ હતી. આખરે તેમને અહેસાસ થયો કે તેમણે એક મોટી ભૂલ કરી છે. રાજુભાઈ દુઃખી થઈને વિચાર્યું કે મારો વેપાર સારો ચાલતો હતો કારણ કે હું મારા પોતાના અનુભવ અને સમજણ પર વિશ્વાસ રાખતો હતો. મેં મારી ઓળખ અને મારા વેપારના મૂળભૂત નિયમો ગુમાવી દીધા છે. રાજુભાઈએ તરત જ નવું બોર્ડ બનાવ્યું અને ફરીથી એના એ જ શબ્દો લખી દીધા. આ વાર્તા જીવન માટે એક મહત્વનો પાઠ આપે છે કે તમારા નિર્ણય અને તમારા અનુભવ પર વિશ્વાસ રાખો. દરેક જ્ઞાની વ્યક્તિની તર્કસંગત સલાહ તમારા વ્યવહારિક જીવન માટે યોગ્ય હોય તે જરૂરી નથી. એક શહેરમાં રાજુ